જિલ્લાના માંડવી તાલુકા કોટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક અદાલતમાં કુલ 534 કેસોનો સમાધાનકારી રીતે નિકાલ કરવામાં આવ્યો હતો। નામદાર સર્વોચ્ચ અદાલત ગુજરાત વડી અદાલત તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતના માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકા કોટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી। તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ મનીષભાઈ એમ બુધભટ્ટીના વરદ હસ્તે સવારે 10:30 કલાકે લોક અદાલતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। માંડવી કોર્ટમાં પેન્ડિંગ રહેલા કુલ 1247 કેસોમાંથી 534 કેસોનો રાષ્ટ્રીય લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો હતો। લોક અદાલતમાં ચેક બાઉન્સ, ડોમેસ્ટિક વાયોલન્સ, સિવિલ રિકવરી અને ડીજીવીસીએલના કેસો સહિત કુલ 138 કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં ₹23,16,296ની રિકવરી કરવામાં આવી હતી। આ ઉપરાંત 396 સ્પેશિયલ સિટિંગ કેસોનો નિકાલ કરીને ₹2,53,500નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો। લોક અદાલતમાં પ્રિલિટિગેશન લોક અદાલતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજીવીસીએલ, એસબીઆઈ, બેંક ઓફ બરોડા અને આઈડીબીઆઈ સહિતની સંસ્થાઓએ ભાગ લીધો હતો। આ સમગ્ર લોક અદાલતને કોર્ટ સ્ટાફ અને માંડવી વકીલ બારના સહયોગથી સફળ બનાવવામાં આવી હતી। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત।